નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ વિશે। અમરેલીમાં ખાનગી વિમાન ક્રેશ થયું હોવાની ઘટના બની છે અને રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું તો ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરનો આ બનાવ સામે આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના બની છે। રહેણાંક વિસ્તારમાં બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। બનાવમાં એક વ્યક્તિના મોતની આશંકા પણ સેવાઈ રહી છે। ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન હતું જે ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે, પરંતુ આ જે પ્લેન ક્રેશ થયું છે તે ક્યાંય મેદાનમાં નહીં પરંતુ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે। તો નાનું પ્લેન છે જે ક્રેશ થવાની ઘટના બની અને આસપાસના જે લોકો હતા તે દોડી આવ્યા હતા। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। બીજી તરફ ટ્રેની પાયલટનું મોત નીપજ્યું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। બીજી તરફ જે પ્લેનનો કાટમાળ છે તેને આગ લાગવાની જે ઘટના બની હતી તેને કાબુમાં લેવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। તો રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતા જે આસપાસના લોકો હતા તે દોડી આવ્યા હતા અને અફરાતફરી સર્જાઈ ગઈ હતી। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, જે પ્રકારે આ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ પ્લેન ક્રેશ થવાની ઘટના બની, અફરાતફરીનો માહોલ જરૂરથી સર્જાઈ ગયો હશે। હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે સૌથી પહેલા તો એ જણાવશો। બિલકુલ, અત્યારે જે સ્થિતિ છે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યું છું કે જે મિની એરક્રાફ્ટ ક્રેશ થયું છે તેની આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે। આ સમગ્ર એરિયા છે એને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અત્યારે જે લેટેસ્ટ જી રાજન, આપને રોકવા માંગીશ। આપણી સાથે એસપી સંજય ખરાટ જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો સર આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। સર, આખી ઘટના કેવી રીતે સર્જાઈ હતી અને પછી કંટ્રોલમાં કેવી રીતે પરિસ્થિતિને લાવવામાં આવી? થોડોક સમય પહેલા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને એ જાણ થયેલ હતી કે આ રીતના એક પ્લેન ક્રેશ થયેલ છે, એટલે સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર, અગ્નિશમન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ત્યાં પહોંચીને જે પહેલા તો આગ રોકી હતી। એ એક ટ્રેનિંગ નાનું પ્લેન છે જેમાં 2 લોકો સમાઈ શકે છે। હાલ જે મળતી માહિતી મુજબ આમાં એક જે પાયલટ હતો અનિકેત મહાજન, એ પ્લેન ઉડાવતો હતો અને આમાં એક અમુક સમય હોય છે કે આટલા સમય સુધી તમે પ્લેન ઉડાવીને પાછા પરત એરપોર્ટ ઉપર આવવાનું, લેન્ડ કરવાનું, પછી ઉડી જવાનું। 3-4 વખત કર્યા પછી એ ઉડ્યા હતા અને છેલ્લે જયારે ઉડ્યા હતા ત્યારે એ પ્લેનમાં જે પણ ટેકનિકલ ખામી આવી હશે જેના લીધે શાસ્ત્રીનગર વિસ્તારમાં એ પડી હતો, પડી જવાથી સળગી ગયો હતો। ફાયર ફાઈટરના મદદથી આગ કંટ્રોલમાં રાખીને એની ડેડ બોડી રિકવર કરેલ છે। જિલ્લા પોલીસ તરફથી એના આગના અકસ્માત બનાવ તેમજ જે અકસ્માત મોત છે એ દાખલ કરવામાં આવી રહ્યા છે। કારણમાં ટેકનિકલ કારણ છે જેથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ તરફથી આની તપાસ થશે અને તેના રિપોર્ટ જિલ્લા પોલીસ તપાસના કામે માંગી લેશે અને પછી જે લોકો તરફથી આગળ જે પણ માહિતી મળશે તેના આધારે તપાસ થશે। જી સંજય સર, જ્યારે આ પ્લેન ક્રેશ થયું તે પહેલાનો સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આ પ્લેન આખરે કઈ તરફ ઉડાન ભરી રહ્યું હતું અને ક્યારથી તેની શરૂઆત થઈ હતી? બીજી તરફ એ પણ સવાલ થઈ રહ્યો છે કે એક પાયલટનું મોત નીપજ્યું છે, પરંતુ જ્યારે પણ આ ટ્રેનિંગ જ્યારે પ્લેન ચલાવવામાં આવતું હોય છે ત્યારે ટ્રેનિંગ જે પાયલટ દ્વારા લેવામાં આવતી હોય છે તેની સાથે પણ એક વ્યક્તિ હાજર હોય છે, એટલે આમાં કોઈ પ્રકારની પરિસ્થિતિ હતી? હાલ જે ઓથોરિટી તરફથી માહિતી મળેલ છે તે મુજબ એની એલિજિબલ હતો પોતે જાતેથી એકલા પ્લેન ઉડાવવા માટે। અમુક સમય અકસ્માત બનતા હોય છે, પણ હાલ જે માહિતી સામે છે એના જે અમુક 100 અવર્સ પૂરા થવાના હતા એ પૂરા થયા હતા અને છેલ્લા ઘણા સમયથી એકલા પ્લેન ઉડાવવા માટે કેપેબલ હતો। બીજું એ એરપોર્ટના અડીને શાસ્ત્રીનગર છે એટલે એરપોર્ટની બિલકુલ બહાર એક ઝાડમાં પહેલા અટકી ગયો છે અને પછી નીચે પડી ગયો છે। જી જે સંજય સર, જ્યારે પણ આ પ્રકારે પ્લેન ક્રેશ થતા હોય છે ત્યારે પરિસ્થિતિને કંટ્રોલમાં લેવી એ કેટલી મુશ્કેલી થતી હોય છે અને આમાં તો આખી સિચ્યુએશન જ અલગ છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે, લોકો ત્યાં આગળ ઘણા બધા હાજર હશે એટલે એમનામાં પણ ઘણો ખરો ડર જોવા મળ્યો હશે। જી, એ બાબતે જિલ્લા પોલીસ ત્યાં હાજર છે। મીડિયા થકી તમામને આવેદન છે કે આ બાબત છે ત્યાં પ્લેન છે, હજુ ડીજીસીએ ની જે ટીમ છે એ ઇન્વેસ્ટિગેશન માટે ટીમ આવશે એટલે એના અવશેષ જે છે પ્લેનના એ જે સુધી ઇન્કવાયરી પૂરી ના થાય તે સુધી સાચવી રાખવામાં જિલ્લા પોલીસ ત્યાં બંદોબસ્ત પણ જાળવેલી છે અને પબ્લિકની જે પણ
છે પબ્લિકને મનમાં, તો જે બાબતે જે પણ જરૂરી નિયમોનું પાલન કરવાનું થતું હોય છે તે બાબતે સંબંધિત વિભાગ તરફથી તપાસ પણ કરવામાં આવી છે. અમે જિલ્લા પોલીસ તરીકે તે બાબતે પણ તપાસ કરીશું. જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે જે પરિસ્થિતિ છે તેને કંટ્રોલમાં લાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને જે ત્યાં આગળ લોકો હાજર છે તેમના મનમાં પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા રાજન પણ ઘટના સ્થળે અત્યારે ઉપસ્થિત છે. તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. રાજન, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ અને ત્યાં જે લોકો હશે તે લોકો સાથે પણ કદાચ વાતચીત કરવાનો પ્રયાસ થાય તો તેમની સાથે પણ વાત કરશો કે શું તેમના આંખે તેમણે આખી ઘટના જોઈ છે અને કયા પ્રકારની આખી પરિસ્થિતિ સર્જાઈ હતી તેમના મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરશો. જી બિલકુલ, અત્યારે જે પરિસ્થિતિ છે તે મુજબ આ જે આખો વિસ્તાર છે જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે બિલકુલ રહેણાંક વિસ્તાર છે. શાસ્ત્રીનગર વિસ્તારના રહેણાંક વિસ્તારમાં જે પ્લેન ક્રેશ થવાથી સ્વાભાવિક રીતે જ આસપાસના લોકો જે રહેણાંક વિસ્તારમાં રહે છે તેમાં ડરનો માહોલ ચોક્કસથી છે. કેટલાક લોકોએ આ ઘટના છે એ પોતાની નજરે જ જોઈ છે, પરંતુ અત્યારે હાલ સમગ્ર વિસ્તાર જે છે એને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને જે વિવિધ તંત્ર છે એ તમામ પ્રકારની જે અત્યારે જે તપાસ છે તે કરી રહી છે, તેના એવિડન્સ મેળવી રહી છે અને આ પ્રકારે અત્યારે હાલ આ સ્થિતિ છે. જોકે જે પ્લેન ક્રેશ થયું છે એ તેમની આગ છે સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે. હમણાં જે રીતે પોલીસે પણ સત્તાવાર રીતે માહિતી આપી છે તે મુજબ આ પ્લેનમાં સિંગલ પાયલટ હતા અને એ આમ જોવા જઈએ તો ટ્રેની પાયલટ હતા, પરંતુ એમણે 60 કલાકની ઉડાન પૂરી કરી હતી. તેઓ જાતે જ સેલ્ફલી ટેક ઓફ અને લેન્ડ કરતા હતા, એટલે તે પોતાની રીતે જ નીકળ્યા હતા સેલ્ફ પાયલટિંગ માટે અને અનિકેત મહાજન નામના પાયલટનું આ ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. અત્યારે હાલ જે પ્લેનનો કાટમાળ છે તેને એરપોર્ટ ઓથોરિટી અને તમામ લોકોએ કંટ્રોલમાં લીધો છે. આસપાસ પોલીસ છે તે પણ ગોઠવાઈ ગઈ છે. થોડી વારમાં આપણે આ વિસ્તારના જે રહીશો છે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ હાલ કેટલીક તપાસ કામગીરી ચાલતી હોવાના કારણે આ સમગ્ર વિસ્તાર છે એને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અત્યારે જે પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો કે શાસ્ત્રીનગરના મુખ્ય વિસ્તાર અને મુખ્ય રોડ પર આ પ્લેન જે રીતે વિગતો સામે આવી છે જ્યાં પ્લેન ક્રેશ થયું તેની બાજુમાં એક પશુ વાડો પણ હતો અને ત્યાં રહેલી એક નાનકડી વાછરડીને પણ ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી છે. આ સિવાય આ વિસ્તારમાં અન્ય કોઈ જાનહાનિ કે કોઈને નુકસાન થયું હોય અથવા તો કોઈ આગ લાગવાની ઘટના હોય તે પ્રકારના હજુ સુધી કોઈ સમાચારો પ્રાપ્ત થયા નથી. સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરેલો છે. ફાયરની ટીમે છે આસપાસમાં તપાસ કરી લીધી છે કે પ્લેન ક્રેશ થવાના કારણે અન્ય કોઈ વિસ્તારમાં આગની ઘટના અથવા તો કોઈને ઈજા પહોંચી છે કે કેમ. સદભાગ્યે ખરા બપોરનો સમય હોવાના કારણે રોડ રસ્તા પર અવર જવર ઓછી હતી. જી રાજન, આપને રોકવા માંગીશ. ફાયર ઓફિસર એચસી ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે. એચસી ગઢવી સર, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે પ્લેન ક્રેશ થયું અને તમને સ્વાભાવિકપણે સૌથી પહેલા કોલ કરવામાં આવ્યો હશે, એટલે સૌથી પહેલા તો કોલ શું આવ્યો હતો કે કયા પ્રકારની ઘટના સર્જાઈ છે? 12:50 આસપાસ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમ ખાતે અમને જાણ કરવામાં આવેલી હતી કે અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારની અંદર રહેણાંક વિસ્તાર છે તેમાં કોઈ પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે. તાત્કાલિક ધોરણે અમારી 3 ટીમો ફાયરની અને એક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી. 3 મિનિટ ને 22 સેકન્ડમાં એપ્રોચ કર્યા બાદ ત્યાં જોતા સ્થળ પર ક્રેશ થયેલું પ્લેન આખું સળગી રહ્યું હતું. સૌથી પહેલા અમે કુલિંગ કરી અને આગ પર કાબુ મેળવી અને જે પાયલોટ અંદર હતા તેઓને નીકાળી અને 108 મારફત તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવેલા છે. આસપાસના એરિયાને કોર્ડન કરી દેવામાં આવેલો છે અને ત્યારબાદ રેસિડેન્શિયલ વિસ્તાર હતો એટલે અમે સર્ચિંગ કર્યું અને સર્ચિંગ કર્યા બાદ બીજી કોઈ જગ્યા પર કોઈ બર્નિંગ કે કોઈ બીજી કોઈ દુર્ઘટના કે કોઈને કેઝ્યુઅલ્ટી કે કોઈને નુકસાન થયેલ નથી, તે માટેનું સર્ચિંગ હાલમાં ચાલી રહ્યું છે. તમે ત્યાં આગળ પહોંચ્યા, તમારી ટીમ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચી, એટલે પહેલી નજરે જ્યારે ઘટના જોઈ ત્યારે સિચ્યુએશન આખી કેવી રીતે હતી અને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવતી હોય છે આ પ્રકારની સિચ્યુએશન? કારણ કે એક વ્યક્તિ તેમાં સવાર હતો જેનું મોત નીપજ્યું છે અને કાટમાળ પણ અમે જોઈ રહ્યા છે. ખૂબ જ ભયાવહ દ્રશ્યો છે. જયારે અમે પહોંચ્યા ત્યારે એકચ્યુઅલી ફ્લાઇટ જે એક બાજુ રેસિડેન્શિયલ મકાન આવેલા છે, એક બાજુ તબેલો આવેલો છે ગાયનો, એની મિડલની અંદર ઝાડના કોર્નર પાર્ટમાં ટકરાઈને નીચે પડેલું એવું દેખાઈ રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ.
અને જ્યારે અમે પહોંચ્યા ત્યારે એવી સિચ્યુએશન હતી કે પબ્લિક ઘણી બધી ભેગી થઈ ગયેલી હોય છે. એકચ્યુઅલી આવા સમયે આનું જે ફ્યુલ હોય છે એ બહુ હેઝાર્ડિયસ હોય છે, એકદમ ફ્લેમેબલ હોય છે. એટલે સૌથી પહેલા તો અમે લોકોએ એરિયામાંથી પબ્લિકને આગળ લઈ જઈ અને ત્યારબાદ સંપૂર્ણ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ કર્યા અને તાત્કાલિક ધોરણે જે અંદર ફસાયેલા હતા પાયલોટ તેઓને બહાર કાઢ્યા હતા. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને સાથે સાથે જે કુલિંગની કામગીરી હોય તે પણ કરવામાં આવી હતી, કારણ કે પ્લેન ક્રેશ થતાં જ પ્લેનમાં આગ લાગવાની ઘટના બની હતી અને ફાયર વિભાગને કોલ કરીને જાણ કરતા ફાયરની જે ટીમ છે તે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો એક તરફ અમરેલીની એક ઘટના કે જ્યાં પ્લેન ક્રેશની અત્યારે ઘટના સર્જાઈ છે, અત્યારની આ ઘટના છે અને પહેલા મહેસાણામાં પણ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. થોડા દિવસનું જ અંતર છે, થોડા સમયનું જ અંતર છે અને ફરી એકવાર આ પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. આ બે એવી ઘટના અને બંને ઘટનાના દ્રશ્યો અમરેલી તેમજ મહેસાણાના કે જ્યાં મહેસાણામાં 31 માર્ચે પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી અને આજે અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો રાજ્યમાં ફરી આગ ઓકતી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહેજો. ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે ગરમીનો પ્રકોપ વધશે તો ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી રહી શકે છે. પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે તો કાંઠાના ભાગોમાં ભેજ સાથે ગરમ પવન પણ ફૂંકાશે. आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद टेम्परेचर नोलार चेंज में रहेगा. तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो पूरे गुजरात कोस्ट में डे 1, डे 2 और डे 3 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण. टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और उसके बाद 2 दिन के बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. કાળઝાળ ગરમીથી માણસો સાથે અબોલ જીવ પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ આકરી ગરમીમાં પક્ષીઓ અને પ્રાણીઓમાં પણ ડિહાઇડ્રેશનના કેસ વધી રહ્યા છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં રોજના 50 થી 60 જેટલા પક્ષીઓ અને 30 થી 40 ડોગ તેમજ કેટ આવે છે, સારવાર માટે આવે છે અને ડિહાઇડ્રેશનનો શિકાર થયેલા અબોલ જીવોને ઠંડુ વાતાવરણ પૂરું પાડી દવા આપવામાં આવે છે. ફળોનો રસ અને એનર્જી આવે તેવું પ્રવાહી આપવામાં આવે છે. ડોક્ટરોએ લોકોને વૃક્ષો હોય તો ત્યાં પાણીના કુંડા મૂકવા તેમજ પાણીનો યોગ્ય છંટકાવ કરવા માટે અપીલ કરી છે. બર્ડ્સ અમારી જોડે આવે છે ત્યારે અમે કુલ અને ઠંડુ એન્વાયરમેન્ટ પૂરું પાડીએ છીએ. એમને કુલરની અંડરમાં રાખીએ છીએ. એમનું ડિહાઇડ્રેશન કરેક્ટ કરવા માટે અમે ઇલેક્ટ્રોલાઇટ અને ફ્લુઇડ થેરાપી આપતા હોઈએ છીએ. તો અબોલ જીવો પર ગરમીની અસર વર્તાઈ રહી છે અને તેના કારણે ડોક્ટરો દ્વારા જે પાણીના કુંડા છે તે મૂકવાની અપીલ કરી છે, જેના કારણે તે લોકોને પણ પાણી મળી રહે. બ્રાહ્મણો અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ અનુરાગ કશ્યપે માફી માંગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે, ગુસ્સામાં મર્યાદા ભૂલી ગયો હતો. કોઈ એકને જવાબ આપવાના ચક્કરમાં હું મારી મર્યાદાનું ભાન ભૂલી ગયો. સમગ્ર બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલાઈ ગયું અને આ સમાજના ઘણા લોકો મારા જીવનનો ભાગ રહ્યા છે અને હજુ પણ સાથે છે અને ઘણું યોગદાન આપે છે. સાથે લખ્યું કે હવે આવું ન થાય તેના પર કામ કરીશ. મારા ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરીશ. આ મુદ્દા પર વાત કરવી હશે, યોગ્ય શબ્દોનો પ્રયોગ કરીશ. તે પ્રકારની વાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. બ્રાહ્મણ સમાજે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. સોશિયલ મીડિયામાં અનુરાગ કશ્યપે કરેલી ટિપ્પણી બાદ બ્રહ્મ સમાજ લાલઘુમ થયો છે. અનુરાગ કશ્યપ સામે યોગ્ય કાર્યવાહી કરવા બ્રહ્મ સમાજની માંગ છે. તો અનુરાગ કશ્યપ સમસ્ત બ્રહ્મ સમાજની માફી માંગે તેવી ભૂદેવોની માંગ છે.
તાજેતરમાં અનુરાગ કશ્યપ જે ફિલ્મ ડાયરેક્ટર છે બોમ્બે, એમણે બ્રાહ્મણો માટે ખરાબ અપશબ્દો બોલ્યા છે, ગાળો બોલી છે અને એને બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે અને હેટ સ્પીચમાં આને લેવી જોઈએ અને એને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને એને બ્રાહ્મણ સમાજની માફી માંગવી જોઈએ. તાજેતરમાં સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજનો મોરચો જોવા મળ્યો અને ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજે મોરચો માંડ્યો છે. અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે, તો અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. બ્રાહ્મણ સમાજે કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો, તો અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ऐसी जो फिल्में बनाते हैं इनका जगह जगह बहिष्कार होना चाहिए. अभी ब्राह्मण हमेशा दधीची का रूप लेके समाज में था, लेकिन अब ऐसे लोगों के लिए परशुराम बन के सामने उतरेंगे. बिल्कुल, ये अनुराग कश्यप ने जो टिप्पणी की है वो टिप्पणी बहुत ही दुर्भाग्यपूर्ण है. तो प्रशासन अनुराग कश्यप पे सख्त कार्रवाई करे. कोई भी व्यक्ति किसी भी सम्माननीय समाज को अपमानित करने का किसी को हक नहीं है. મહેસૂલી કર્મીઓની પડતર પ્રશ્નો અંગે હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રશ્નોનું નિરાકરણ ન આવતા માસ સીએલ પર ઉતરશે. કર્મચારીઓ 30 એપ્રિલે માસ સીએલ પર ઉતરશે, તો આંદોલનના ભાગરૂપે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યા અને 10 દિવસ થયા છતાં ઉકેલ નહીં આવતા રણશીંગું ફૂંક્યું છે. છતાં પડતર માંગો નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગાંધીનગર ઉપરાંત વડોદરામાં પણ મહેસૂલી કચેરીના કર્મચારીઓ આંદોલનના માર્ગે કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી છે. અમદાવાદમાં શાળાઓને લઈ વધતી ફરિયાદો અંગે ડીઈઓ એક્શન મોડમાં આવ્યા છે અને શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો છે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ જી નીટ પરીક્ષાની તૈયારીઓ માટે શાળાએ આવવાનું ટાળી રહ્યા છે. સાથે વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પુરાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી હતી, તો ફરિયાદોના આધારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ 80% હાજરી ફરજિયાતનો પરિપત્ર કર્યો છે. સાથે ડીઈઓની ટીમ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે તેવી પણ ખાતરી આપી છે. આ ઉપરાંત શાળાઓમાં 5 કલાક શૈક્ષણિક કાર્ય પણ ફરજિયાત હોવાની ટકોર કરી છે. જો શાળાઓમાં કોઈ અનિયમિતતા જણાશે તો માન્યતા રદ સુધીની કાર્યવાહી થશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું એના કરતાં સત્રની શરૂઆતથી જ શાળાઓ આ બાબતે અવગત રહે કે આવી કોઈ પણ પ્રકારની અમારે બેકાળજી ચલાવવાની નથી, જેથી સો મોટો શાળાઓ આવું પ્રકારે અવગત રહે વિદ્યાર્થીઓની હાજરી બાબતે અને હાજરીની અનિયમિતતા કોઈ કાળે ચલવી ન લેવામાં આવે તે હેતુથી જ આ મુખ્ય પરિપત્ર કરવામાં આવેલો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને અમદાવાદ જિલ્લાની 22 શાળાઓને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફાયર સેફટીની વ્યવસ્થા ન કરનાર શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધંધુકાની 4, માંડલની 3, સાણંદની 3 સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો વિરમગામની 2, દસક્રોઈની 2 અને ધોળકાની 4 સ્કૂલ સામે કાર્યવાહી કરાઈ છે. તાત્કાલિક ફાયર એનઓસી મેળવવામાં નહીં આવે તો સ્કૂલની માન્યતા રદ કરવાની ડીઓની તૈયારી હાથ ધરવામાં આવી છે. ₹500 ચોરસ મીટર કરતાં જ્યારે વધારે બાંધકામ હોય ત્યારે શાળાએ ફાયર એનઓસી માટે બિનઅચૂક અરજી કરવાની રહે છે. આવી શાળાઓ લગભગ 22 જેટલી શાળાઓ કે જેને અવારનવાર તાકીદ કરવા છતાં પણ તેઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલી નહોતી. બાળકોની સલામતી જોખમમાં મુકાય તેને ધ્યાને લઈ અને હાલના તબક્કે 10,000નો દંડ કરેલ છે અને 5 દિનમાં તેઓને એનઓસી માટે એપ્લાય કરવા તાકીદ કરી છે. વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે અને બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓનો આરોપ છે. વિદ્યાર્થીઓને એલસી આપવા માટે શાળા સંચાલકોએ નાટક કર્યા છે. શાળા સંચાલકોની નફટાઈ સામે આવી છે અને વાલીઓને કહ્યું કે 4 દિવસ બાકી ફી ભરો પછી મળશે એલસી. અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. તો વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે અને અગાઉની કોઈ જ ફી બાકી ન હોવાની વાલીઓની ડીઓને રજૂઆત કરવામાં આવી છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું, વાલીઓની ફરિયાદ અંગે તપાસ કરવામાં આવશે. તો નિયમો કરતાં વધુ ફી ગુરાવાતી હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. एक्चुअली અત્યાર સુધીમાં એમના કીધા મુજબ બધી ફી ભરી છે, તે છતાં તો અમારી બાકી કેવી રીતે નીકળે છે, પહેલા તો ક્વેશ્ચન એક હતો.
કાલે ઓરલી તો એ લોકોએ કોઈ એવું જ કહી દીધું તમે ફી ભરશો તો અમે તમને એલસી આપશું. પછી ગઈકાલ રાત્રે અમને 11 વાગ્યાની આસપાસ મેલ આવ્યા છે કે તમારું એલસી લિવિંગ સર્ટિફિકેટ તમે પ્રોસેસ કરી દીધું છે, જ્યારે તૈયાર થશે ત્યારે આપશું. એટલે એ લોકો એકચ્યુઅલી એ જે વાત ચાલતી હતી અમારી એ લોકોએ સાંભળી લીધી, એટલે એ લોકો બધાથી બચવા માટે આ ટાઈપના અમને લોકોને મેલ કર્યા છે. આ લોકો અમે ઓલરેડી 71,200 ફી ભરેલી છે અને એમાં ટર્મ ફી બી ભરેલી છે, તો પછી શાના પૈસા? એ લોકો કહે છે કે આ ટર્મ ફી આટલા 2021થી તમને ભરવાની છે, એનો ડિફરન્સ કાઢીને આપ્યો છે. આ વસ્તુ તો ખોટી છે. શાળાને સૂચના અપાઈ ગઈ છે. વાલીઓને પણ મારું એવું કહેવું છે, તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપજો. જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું. પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે અને પરીક્ષા કેન્દ્ર જ રદ કરવામાં આવ્યું છે. આરોપો બાદ અમરેલીનું પરીક્ષા કેન્દ્ર આખરે રદ કરવામાં આવ્યું. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ હતો. કુલપતિએ તાત્કાલિક અમરેલીનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું છે. એમડી સીતાપરા કોલેજમાં ગેરરીતિનો આરોપ હતો અને હવે એમડી સીતાપરા કોલેજમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એસટી કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું. તો પરીક્ષા શરૂ થયાના 15 મિનિટમાં જ જવાબો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા હતા. બીકોમની પરીક્ષાના પ્રશ્નના જવાબ કોલેજ ફ્રેન્ડ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા હતા, જે બાદ વિદ્યાર્થી સંગઠનોએ કુલપતિને રજૂઆત કરી હતી અને વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ પણ કુલપતિને સોંપ્યા હતા, જે બાદ કુલપતિએ તપાસના આદેશ આપ્યા હતા. તો હાલ પરીક્ષાનું કેન્દ્ર તાત્કાલિક રદ કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રના સીસીટીવી તાત્કાલિક યુનિવર્સિટીમાં આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આઈપીએલ ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ ટીમ આવતીકાલે વડનગરની મુલાકાત લેશે. આવતીકાલે બપોર બાદ ટીમ વડનગર પહોંચશે, જ્યાં વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, કીર્તિ તોરણ સહિત ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે, જ્યારે સાંજે હાટકેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી લાઇટ શો નિહાળશે. કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી થઈ છે. વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી કરવામાં આવી છે. ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો અને એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ. અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સ ચોરી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો હતો. તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીએ આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી, તો આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી. જાકીર શેખ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો અને બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો. ભારતથી પેરિસ ફરાર થયો હતો જાકીર શેખ. નેપાલ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો જાકીર શેખ. તો કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઈ છે. અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને લાકડી તેમજ ધોકા વડે યુવકને માર મારવામાં આવ્યો છે. નજીવી બાબતમાં ઝઘડો થતા માર મારવામાં આવ્યો. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો લાકડી તેમજ ધોકા વડે માર મારવાની આ ઘટના સામે આવી છે. નજીવી બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી. તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. સરખેજમાં વ્યાજખોરોએ જમીન દલાલ પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. તો મિત્રને ત્યાં મળવા જતા વ્યાજખોરોએ મારામારી કરી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. 2 ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો મહિને 30% જેટલું વ્યાજ વસૂલ્યા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા ફરિયાદીએ 8 જેટલી ગાડીઓ ગીરવે મૂકી હતી. પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો. તો આરોપીઓ સામે પાટણ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે. ફરાર 2 આરોપીઓ પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. એનો જે 2.5 વર્ષ પહેલા એનો હવાલો મેં લીધો હતો 32 લાખ રૂપિયાનો, એમાં 28 લાખ ચૂકવી દીધા હતા. 4 લાખ રૂપિયા બાકી હતા. એનું દર મહિનાનું 20% લેખે 80,000 રૂપિયા વ્યાજ ચાલુ કર્યું હતું આ લોકોએ. પછી ધીરે ધીરે એમની સાથે વ્યવહાર સ્ટાર્ટ થયો અને એમાં વધુ
વ્યાજની મૂડી કરતા વધારતા ગયા. ફરિયાદીના કહેવા પ્રમાણે એણે સમયસર વ્યાજ આપ્યું અને પૈસા પણ પરત કરે, તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે અને વધુ પૈસા માગતા હતા. એટલે છેલ્લા 8 માસથી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે રહે છે, ફરે છે. અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનું મકરવા ફ્લેટ છે, એના ઘરે પોતે પોતાના પત્ની અને બાળકોને મળવા માટે આવેલો હતો. આગ ઓગતી ગરમી અને હીટવેવની આગાહીઓ. આ સ્થિતિમાં હવે સામાજિક પ્રસંગોમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતમાં જૈન સમાજના એક કાર્યક્રમ માટે ન ફક્ત આમંત્રિતો પરંતુ રહીશો માટે પણ ગરમીથી બચવા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજનો એક દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને તેમાં 10 થી 15,000 લોકો આવે તેવી શક્યતા છે, જે માટે વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે. અક્ષય તૃતીયા, વર્ષી તપ, પારણા મહોત્સવ અને જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાની ગરમી શરૂ થતાની સાથે ચામડી તેજાડતી ગરમી લોકોને લાગી રહી છે અને આજથી આગામી 3-4 દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે. ત્યારે સરકાર દ્વારા 1 થી 4 દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા સાથે સુરત પોલીસે 1 થી 3 બપોરના સમયે કહી શકાય કે સિગ્નલો બંધ રાખ્યા છે. ત્યારે સુરતનો ઉધના વિસ્તાર છે કે જ્યાં જૈન સમાજનો એક સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. 15,000 કરતાં વધુ લોકો એકત્ર થવાના છે. ત્યારે લોકોને ગરમી ના લાગે તેને ધ્યાનમાં રાખી છેલ્લા 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં 1 કિલોમીટર જેટલો લાંબો મંડપ બનાવવામાં આવ્યો છે. મુખ્ય માર્ગ ઉપર મંડપ બનાવવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે આ જે પ્રોગ્રામ છે તેના આયોજકો આપણી સાથે છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કેવું છે? આપકા નામ? कैलाश चंद्र जैन. कैलाश जी, मंडप बांधा हुआ है, क्या कहेंगे आप? क्यों मंडप बांधा हुआ है? ये हमारे यहाँ पर दीक्षा का आयोजन है. 4 दीक्षाएं होने वाली है और उसके अंदर कम से कम 10 से 15,000 व्यक्तियों के यहाँ इकट्ठे होंगे, उस आयोजन में आएंगे. तो उनके गर्मी से बचने के लिए इस मंडप का आयोजन किया गया है. आने जाने वाले रहने वाले सभी लोगों को गर्मी से बचने के लिए हमने ये टेंट की व्यवस्था की है. બિલકુલ ગરમીથી બચવા માટે સમાજનો કાર્યક્રમ છે, પણ છેલ્લા 1 અઠવાડિયાથી આ મંડપ બનાવવામાં આવ્યો છે અને સતત આ મંડપ નીચેથી લોકો પસાર થઈ શકે. ખાસ કરીને આ કાર્યક્રમ દરમિયાન 15,000 લોકો ટુકડે આવવાના છે, પણ ગરમીથી રાહત માટે આ મંડપ બનાવવામાં આવ્યો છે. કદાચ જો આ જ પ્રકારે મંડપ બનાવ્યો તો ચોક્કસ આગામી દિવસમાં જ્યારે હીટવેવની આગાહી છે ત્યારે લોકોને ચોક્કસ ગરમીથી રાહત મળે તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.